મોરબીમાં ચોરીના આરોપે એક યુવકને એવી સજા આપવામાં આવી કે આખરે તેનું મોત થઈ ગયું। ઘરમાં ઘૂસેલા યુવકને ચોર ગણીને પકડી લેવામાં આવ્યો અને ત્યારબાદ તેને સોલાર પ્લાન્ટમાં લઈ જઈને પ્લાસ્ટિકના પાઇપ અને પટ્ટીઓથી બેફામ મારવામાં આવ્યો। યુવક બેભાન થઈ જતા તેને નિર્વસ્ત્ર હાલતમાં વાંકાનેરની સીમમાં ફેંકી દેવાયો અને 4 મહિના બાદ હવે આ ચકચારી હત્યાનો ભેદ ઉકેલાયો છે અને સિરામિક ઉદ્યોગપતિ સહિત 6 આરોપીઓને પોલીસના હાથે હવે ઝડપાયા છે। શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। વાંકાનેરના સમથેરવા ગામની સીમમાંથી ગત 8 એપ્રિલે એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો। શરૂઆતમાં યુવકની ઓળખને મોતનું રહસ્ય પોલીસ માટે પડકારરૂપ બન્યું હતું। મોરબી એલસીબીની ટીમે સમગ્ર મામલે તપાસ શરૂ કરી અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી અને આખરે 4 મહિના પછી આ હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી। પોલીસ તપાસમાં ચોંકાવનારી હકીકત સામે આવી કે મૃતક યુવાન મોરબીના સંદીપ ધનજીભાઈ ઝાલરિયા ઉમરિયાનગર વિસ્તારમાં આવેલા એક મકાનમાં ચોરીના ઈરાદે ઘૂસ્યો હોવાનું પોલીસનો દાવો છે। યુવાને ઘરમાંથી કાર અને એક્ટિવાની ચાવી પોતાના ખિસ્સામાં મૂકી અને દરમિયાન ઘરમાં કામ કરતી મહિલાએ તેને રોકવાનો પ્રયાસ કર્યો અને આ દરમિયાન યુવકે મહિલાને ધક્કો માર્યો અને આ ઘટનાની જાણ થતાં સંદીપ ઝાલરિયા અને તેના ડ્રાઈવર રાજેશ ડાભીએ યુવકને ઝડપી લીધો અને ત્યારબાદ કાયદો હાથમાં લેવાની શરૂઆત થઈ। પોલીસને તપાસમાં મુજબ યુવકોએ હળવદના માથક ગામે આવેલા સોલાર પ્લાન્ટ પર આ યુવકને લઈ જવામાં આવ્યો। ત્યાં તેને પ્લાસ્ટિકના પાઇપ અને પટ્ટીઓથી બેફામ મારવામાં આવ્યો। મારવાના કારણે યુવક બેભાન થઈ ગયો। ત્યારબાદ આરોપીઓએ તેને નિર્વસ્ત્ર હાલતમાં વાંકાનેરના સમથેરવા ગામની સીમમાં ફેંકી દીધો હોવાનો પોલીસનો દાવો છે, જ્યાં યુવકનું મોત થયું હતું અને હત્યાના પુરાવા નાશ કરવા માટે આરોપીઓએ પ્રયાસ કર્યો હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે। આ મામલે ડીવાયએસપી સમીર સારવડાનું નિવેદન પણ સામે આવ્યું છે, ત્યારે સમીર સારવડા શું કહી રહ્યા છે સાંભળી લો। વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સમથેરવા ગામની સીમમાં તારીખ 8/4/2000 ના રોજ એક અજાણ્યા પુરુષની નિર્વસ્ત્ર હાલતમાં હત્યા કરેલી લાશ મળી આવેલી હતી। આ લાશ ઉપરથી ત્યાં વાંકાનેર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો હતો અને આ ખૂનની કલમ સહિતનો ગુનો દાખલ થયા બાદ આપણા બોર્ડર રેન્જના આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ તથા મોરબી પોલીસ અધિક્ષક શ્રી મુકેશ પટેલ સાહેબની સૂચના અનુસાર અને એમના માર્ગદર્શન અનુસાર એસપી જાડેજા જે એલસીબી પીઆઈ ક્રાઇમ બ્રાન્ચ છે તેમને આ અંગે આ ગુનો ડિટેક્ટ કરવા અંગેની કામગીરી સોંપવામાં આવેલ હતી। આ કામગીરીના માર્ગદર્શન મળ્યા બાદ તેમણે તાત્કાલિક એલસીબી પેરોલ ફોલોના સ્કોડના અધિકારી તેમજ અલગ અલગ કર્મચારીઓની અલગ અલગ ટીમ બનાવેલ હતી। આ ટીમ અલગ અલગ કામ કરતી હતી, જેમાં કે સીસીટીવી કેમેરા ચેક કરવા, બનાવ સ્થળની વિઝિટ લઈ અને આસપાસના માહોલથી માહિતગાર થવું, શંકાસ્પદ વાહનોની અને ઇસમોની અવરજવર બાબતેની બાતમી મેળવવી, તેમજ આ ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ કરવું અને મોબાઈલ ફોન ઉપર પણ આ અંગે માહિતી મેળવવી। જે દરમિયાનમાં ખાનગી બાતમી રાહે એસપી જાડેજા સાહેબ અને તેમના કર્મચારીઓને એક બાતમી મળી કે આ અંગે જે શબ્દારો છે એના નામ આ હોઈ શકે છે અને માણસોએ મર્ડર કરેલું હોવાનું જણાય છે। જે શકના આધારે આ કામના આરોપીઓ સંદીપ ધનજીભાઈ ઝાલરિયા જે રહેવાસી મોરબી સનાળા રોડ ઉમિયા સર્કલ પાસેના છે, તેમની સાથે એલિસ જસવંતભાઈ ઉર્ફે જયંતિભાઈ ઝાલરિયા, દિવ્યેશ ગોવિંદભાઈ ઝાલરિયા, મુનો ઉર્ફે વરુણ રૈયાભાઈ ગોલતર, રાજેશ રમેશભાઈ ડાભી, રાજીવ ઉર્ફે રાજુ કામેશ્વર પ્રસાદ, આ 6 આરોપીઓને ત્યાંથી પૂછપરછ માટે લાવવામાં આવ્યા અને સઘન પૂછપરછ દરમિયાન આરોપીઓ તૂટી જતા તેમણે આખો જે બનાવ છે એ કબૂલ કરેલ અને મનોજ જનાર છે એ ત્યાં જે આ મુખ્ય આરોપી સંદીપભાઈ ધનજીભાઈ છે તેના રહેણાંકના મકાને ચોરી કરવા આવી ચડેલ હતો। તેના ખિસ્સામાંથી હોન્ડા અને એક્ટિવાની ચાવી મળી આવેલ, જેથી ત્યારબાદ પોતાના ડ્રાઈવરની મદદથી આ સંદીપભાઈ એને માથક પાસે આવેલ પોતાના સોલાર ફાર્મે લઈ ગયેલા હતા અને ત્યાં પ્લાસ્ટિકના પીવીસીના પાઇપ અને જે ફર્નિચર કામ ચાલી રહ્યું તેની પીવીસીની પટ્ટીથી આ ઈસમને ઢોરમાર મારેલ હતો અને ઢોરમાર માર્યા બાદ આ માણસ છે એ બેહોશ જેવી હાલતમાં હોય એને લઈ અને ત્યાંથી સમથેરવા ગામની સીમમાં અવાવરું જાડી ઝાકરાવાળો વિસ્તાર છે ત્યાં એને મૂકી આવેલ હતા અને ત્યારબાદ બીજે દિવસે જ્યારે આ
પોલીસ તપાસમાં પહોંચી અને હત્યાનો બનાવ હોવાની જાહેરાત થઈ ત્યારે આરોપીઓ છે એ પોતે રાજસ્થાન તરફ નાસી ગયા હતા અને પોતાના જે મોબાઈલ ફોન ને વગેરે છે એ ફોર્મેટ મારી દીધા હતા. એટલે આ આખો બનાવને અંજામ આપ્યો એમાં મૂળ કારણ ચોરી કરવા આવેલ ઈસમને પકડી પાડેલ હોય અને ઢોરમાર મારતા આ માણસનું મૃત્યુ થયેલ હતું. હજુ સુધી આ મરનાર માણસની ઓળખ થઈ શકી નથી અને આ આરોપીઓને જ્યારે અટક કરી અને વાંકાનેર પોલીસને સોંપવામાં આવ્યા ત્યારે વાંકાનેર તાલુકા પોલીસે આ અંગેની તપાસ સંભાળી લઈ નામદાર કોર્ટમાં રજૂ કરતા તેમના 6 દિવસના આરોપીઓના રિમાન્ડ મંજૂર થયા છે. તારીખ 14 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર થયા છે. આ સમગ્ર ઘટનામાં આરોપીઓએ દ્રશ્યમ ફિલ્મને ટક્કર આપે તેવું ભેજું વાપર્યું હતું. તે મુજબ રાજસ્થાનમાં સીસીટીવીનું જે ડીવીઆર છે તેને ફેંકી દેવામાં આવ્યું હતું કારણ કે પુરાવાનો નાશ થઈ જાય અને મોબાઈલના ફોન પણ ફોરવર્ડ કરવામાં આવ્યા હતા. મોરબી જિલ્લા એલસીબીએ બાતમી અને ટેકનિકલ તપાસના આધારે સમગ્ર કેસમાં હવે 6 આરોપીઓને દબોચી લીધા છે. આરોપીઓમાં સંદીપ ધનજી જાલરિયા, એલિસ જસમત જાલરિયા, દિવ્યેશ ગોવિંદ જાલરિયા, મુનો ઉર્ફે વરુણ રૈયા ગેલોતર અને રાજેશ રમેશ ડાભી અને રાવજી ઉર્ફે રામુ કામેશ પ્રસાદ શ્રીવાસ્તવનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલી આશરે 10 લાખની ઇનોવા કાર અને 1.10 લાખના 8 મોબાઈલ મળીને કુલ 11,10,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા અદાલતે તેમના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને હવે પોલીસ તપાસમાં એ પણ સામે આવશે કે આ ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી હતી કે નહીં, કેમ કે મૃતકને કેટલો સમય સુધી બંધક રાખવામાં આવ્યો હતો અને હત્યા બાદ પુરાવા નષ્ટ કરવા માટે કોણે શું ભૂમિકા ભજવી હતી એ પણ તપાસમાં આવશે. હવે સૌથી મોટો સવાલ એ છે કે જો યુવક એ ચોરી કરી હતી તો તેને કાયદા પ્રમાણે પોલીસને સોંપવાના બદલે કાયદો હાથમાં લઈને તેની સાથે આવી હિંસા કેમ કરવામાં આવી. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે અને રિમાન્ડ દરમિયાન વધુ મહત્વના ખુલાસા થવાની શક્યતા છે. ત્યારે આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવા જ દરેક અપડેટ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.